અમદાવાદમાં બે બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે। નકલી પાસપોર્ટ બનાવીને તેઓ વસવાટ કરતા હતા। આરોપીઓની તપાસમાં મોટા ખુલાસા થયા છે। છેલ્લા 12 વર્ષથી ગેરકાયદેસર વસવાટ કરતા હતા। નારોલ વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતા હતા। ભારતીય હોવાના બોગસ પુરાવા પણ તેમની પાસેથી મળી આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, હવે ગેરકાયદેસર બાંગ્લાદેશો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। કૃષ્ણ, વાત કરવામાં આવે તો જેટલા બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે શહેરમાં પ્રવેશ કર્યો હતો, શહેરમાં રહેતા હતા, તેવા બાંગ્લાદેશીઓની તપાસ કરવામાં આવી રહી છે। પાસપોર્ટ ઓફિસ દ્વારા અંદાજિત 500 જેટલા એવા લોકોની યાદી હતી તે રાજ્યભરની પોલીસને આપવામાં આવી હતી, જેમાં તે લોકો ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરી અને શંકાસ્પદ રીતે તેઓના પાસપોર્ટ બન્યા હતા। જેના આધારે તપાસ કરતા ગુજરાત એટીએસે આજે 2 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। બંનેની તપાસમાં હકીકત સામે આવી છે કે તેમણે ભારતીય હોવાના તમામ પુરાવા બનાવી લીધા હતા। તેમની પાસે ભારતીય પાસપોર્ટ પણ હતો અને તેઓ પોતાની ઓળખ પણ ભારતીય તરીકે આપતા હતા। જ્યારે એટીએસે તપાસ કરી ત્યારે તેમના કેટલાક વ્યવહારો પણ મળી આવ્યા છે। ખાનગી કંપનીઓ પણ તેમણે શરૂ કરી હોવાની માહિતી મળી રહી છે। તો બીજી તરફ તેમના જે દસ્તાવેજ હતા તે ક્યાંથી કોની પાસેથી કેવી રીતે બનાવ્યા તે અંગે એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને આ મામલે અત્યારે જે 2 બાંગ્લાદેશીઓ પકડાયા છે તેમના કોની સાથે શું કનેક્શન છે, છેલ્લા 12 વર્ષથી ગુજરાતમાં અને અમદાવાદમાં નારોલ વિસ્તારમાં વસવાટ કરતા સિવાય તેમણે અહીંયા કયા કયા પ્રકારના વ્યવસાયો કર્યા છે, તેઓ આ પાસપોર્ટના આધારે પાકિસ્તાન કે અન્ય કોઈ ગલ્ફ કન્ટ્રીમાં મુસાફરી કરી છે કે કેમ, તે તમામ મામલે અત્યારે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।